નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિવાળીના વેકેશન બાદ નવા વર્ષમાં મળ્યા છીએ એટલે સૌ પ્રથમ તો સૌ વિદ્યાર્થીને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવનારું નવું વર્ષ તમારા માટે મહત્વનું વર્ષ છે, જે વર્ષ તમારું ઉજ્જવળ બને એવી માં શારદાને પ્રાર્થના. સૌ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના રામ રામ. અને સાથે સાથે આ વર્ષમાં વિપરીત પરિસ્થિતિમાં પણ ઉત્કૃષ્ટ અને સારામાં સારી મહેનત કરી અને શ્રેષ્ઠ પરિણામ મેળવો તેવી નવા વર્ષની શુભેચ્છાઓ. સાથે સાથે એવું હતું કે આપણે સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે 23 તારીખથી રૂબરૂ મળી શકશું. ખૂબ આનંદ હતો, પરંતુ આ મહામારીનો પ્રકોપ બીજા સ્તરમાં ફરી વખત વધતા આપણે મળી શક્યા નથી. એટલે ફરી પાછા પ્રત્યક્ષની બદલે પરોક્ષ રીતે વિડીયો લેક્ચરના માધ્યમથી મળીએ છીએ. ત્યારે ખૂબ ખૂબ મહેનત કરો એવી શુભેચ્છા. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ગણિત. ખરેખર આ મહામારીના કારણે સરકારશ્રી ખૂબ ચિંતિત છે, જેણે તમારો અભ્યાસક્રમ પણ ઘટાડ્યો છે અને અઘરા લાગતા પોઈન્ટ જ દૂર થયા છે. સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નો 30%ની મંજૂરી આપી, પહેલાં 20% હતા, એટલે એમાં પણ વધારો થયો છે. એટલે પેપર સ્ટાઇલ સરળ બની છે, એટલે મહેનત કરી અને સારું પરિણામ આવી સંભાવનાઓ ખુલી છે. હોશિયાર વિદ્યાર્થીઓ પૂરા માર્ક લાવી શકે અને નબળા વિદ્યાર્થીઓ પાસ થઈ શકે તેવી સારામાં સારી જોગવાઈ સરકારશ્રી આ વખતે કરી છે. તો આનો મહત્તમ ફાયદો લેવા માટે દરેક વિદ્યાર્થી અચૂક વિડીયો લેક્ચર જોવે અને એ પ્રમાણે મહેનત કરે તો 100% તમારું ધારું પરિણામ મળશે, અમારું ધારું પરિણામ મળશે. એટલે સમગ્ર વિદ્યાર્થીને નમ્ર નિવેદન છે કે તમામ વિદ્યાર્થી મિત્રો યુટ્યુબના માધ્યમથી આપણા તમામ લેક્ચર જોવે. કંઈક ખૂટતું હોય તો ફરી વખત જોઈ લે, આ વધારાની સરળતા છે. તો આજે આપણે એક નવા જ પ્રકરણ ઉપર જઈએ છીએ. ગણિતમાં પ્રકરણ 5મું, સમાંતર શ્રેણી. તો સૌપ્રથમ જ્યારે કોઈ પણ સંખ્યા અથવા કોઈ પણ નિશ્ચિત સંખ્યાથી શરૂ થઈ અને એમાં વધારો થતો જાય, આવી સંખ્યાને આપણે શ્રેણી કહીએ છીએ. તો સમાંતરની વાત નથી કરતો, ખાલી શ્રેણીની ખાલી વાત કરું છું કે શ્રેણી કઈ રીતે બને. તો એમાં કંઈક પ્લસ પ્લસ થતું જતું હોય, વધારો થતો જતો હોય અથવા ઘટતું જતું હોય. તો એ વાત સમજવા માટે અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે ઘણી બધી વસ્તુ એવી છે કે જેના દ્વારા આપણે આ સ્પષ્ટતા સમજી શકીએ છીએ. તો એ પ્રત્યેની સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક વસ્તુને જોઈએ છીએ. તો પ્રથમ પોઈન્ટ લખીએ આપણે કે તરા અથવા પેટર્ન. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકારે એનસીઆરટીનો અભ્યાસક્રમ અપનાવ્યો ત્યાર પછી ધોરણ 1 થી શરૂ કરી તરા અને પેટર્ન આવે છે, અને જે સમાંતર શ્રેણી શીખવા માટે ખૂબ સરળ બને છે. તમારા માટે એ બાબત અઘરી એટલા માટે છે કે તમે અગાઉ આ શ્રેણી શીખ્યા નથી. તો એ શીખવા માટે આપણે જોઈએ તો પ્રકૃતિમાં રહેલી અનેક વસ્તુઓ, પ્રકૃતિમાં રહેલી અનેક વસ્તુઓ, જો આમાં તમને પેટર્નનો અનુભવ થશે. પ્રકૃતિમાં રહેલી અનેક વસ્તુઓ, જે પૈકી સૂરજમુખી ના ફૂલની
પાંખડી, સૂરજમુખીનું ફૂલ અને એની પાંખડીઓ, ત્યાર પછી મધપૂડાના છિદ્રો, મધપૂડાના છિદ્રો, કોઈ જગ્યાએ મધ હોય અને તમે ઉડી જાય પછી જોજો તો એની અંદર એક સરખા તમને બારીક છિદ્રો જોવા મળશે. આ એક પેટર્ન બતાવે છે. એવી જ રીતે આ બે કરતા સરળ તો ડોડા પરના દાણા, ડોડો આપણે જે ખાઈએ છીએ તેના તમે દાણા જોઈએ તો બધે એક સરખી ગોઠવણી આપણને જોવા મળશે. અનાનસ, અનાનસ ઉપરની જે ડિઝાઇન આવે છે તે, અને એને તમે કાપી સોલી કાઢો તો અંદરથી એક સરખા વર્તુળાકાર ડિઝાઇન આપણને જોવા મળશે. અને પાયકોન, પાયકોન પરના કુંતલ, પાયકોન પરના કુંતલ એક નિશ્ચિત તરાહ અનુસરે છે. એક નિશ્ચિત તરાહ અનુસરે છે. જો આ તમને એટલા માટે મેં લખાવ્યું કે કદાચ સરળ પ્રશ્ન તરીકે તમને એકાદ દ્રષ્ટાંત પૂછે કે ખાલી જગ્યા જે છે એ નિશ્ચિત તરાહને અનુસરે છે તો તમારા મગજમાં ખ્યાલ રહેવું જોઈએ કે આમાંથી કોઈ પણ વસ્તુ આવશે. સૂરજમુખીના ફૂલની પાંખડી આવે, મધપૂડાના છિદ્રો, ડોડાના દાણા, અનાનસ અને પાયકોન. આ 5 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ આવી શકે. એટલા માટે મેં તમને પોઈન્ટ લખાવ્યો છે કેમ કે અત્યારે તમારા માટે પ્રસ્તાવના જે છે ખૂબ મહત્વની છે, સમજૂતીમાં આવી છે અને એમાંથી જ આપણે આ પોઈન્ટ તાર્યો છે. ત્યાર પછી આપણે 1-2 આના માટેની તરાહ જે છે એ શ્રેણી કઈ રીતની બની શકે છે એ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો બીજો પોઈન્ટ આપણે એમાં લખીએ છીએ શ્રેણી સમજણ. તો એમાં આપણે એકાદ બે પોઈન્ટનો અભ્યાસ કરીએ કે રીના એક નોકરી માસિક 8,000ના પગારથી શરૂ કરે છે અને પ્રતિ વર્ષે તેને 500 રૂપિયાનો વધારો નક્કી થાય છે. જો માસિક 8,000ના પગારથી નોકરી, એક મહિને 8,000 મળે, બીજા મહિને 8 મળે, પ્રતિ વર્ષે 1 વર્ષ પૂરું થાય એટલે એના પગારમાં 500 રૂપિયાનો વધારો થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ કે કઈ રીતની શ્રેણી બને છે એની સમજણ મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો પ્રથમ રીના ને નોકરી માટે પસંદગી મળતા માસિક પગાર ₹8,000 અને પ્રતિ વર્ષે માસિક પગારમાં ₹500નો વધારો નક્કી થાય છે. તેથી પ્રથમ, દ્વિતીય, તૃતીય વર્ષે માસિક પગાર
કઈ રીતનો મળશે? તો આપણે કહી શકીએ કે અનુક્રમે પહેલા વર્ષે માસિક પગાર કેટલો મળશે? 8,000 રૂપિયા. બીજા વર્ષે એમાં 500 નો વધારો થયો એટલે કેટલા મળશે? 8,500. ત્રીજા વર્ષે ફરી પાછો એમાં 500 નો વધારો થયો એટલે 9,000. તો આ રીતે એને માસિક પગારનો વધારો થાય છે. એટલે આ એક સમાંતર શ્રેણીની સમજણ છે, તરાહનું દ્રષ્ટાંત છે કે આમાં ક્રમાનુસાર વધતા જાય છે. બરોબર. એવી જ રીતે બીજી આપણે કોઈ એક વાત કરીએ તો બીજી દ્રષ્ટિએ હજી આપણે જોવા માટે વિચારીએ તો કઈ રીતની શ્રેણી વધે છે એ આપણે જોઈએ તો જેના અનુસંધાને આપણને તમામ શ્રેણીનો ખ્યાલ આવશે. બીજી બાબત છે કે અહીંયા બીજી શ્રેણીની આપણે સમજણ જોઈએ તો કઈ રીતની શ્રેણી બને છે એ આપણે જોવાની છે અહીંયા. તો એ પ્રમાણે અહીંયા આગળ વધતા આપણે જોઈ શકીએ કે એક નિસરણીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ જતા એક સરખી 2 સેમી ઘટતી જાય છે. નિસરણીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ જતા 2 સેમી ઘટતી જાય છે. એક સરખી 2 સેમી ઘટતી જાય છે. નીચેથી ઉપર તરફ જતા એક સરખી 2 સેમી ઘટતી જાય છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે. 45 સેમી છે. તો 8મા પગથિયાની લંબાઈ 8મા પગથિયાની લંબાઈ અનુક્રમે 8મું પગથિયું જો ક્રમાનુસાર 2 સેમી ઘટતી જાય તો પહેલું પગથિયું કેટલું હોય? 45. બીજું પગથિયું 43, ત્રીજું 41, ચોથું 39, પાંચમું 37, છઠ્ઠું 35 અને આઠમું 33. પિસ્તાલીસ, 43, 41, 39, 37, 35 અને 33. આઠમું પગથિયું તો આ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 અને આઠમું પગથિયું એટલે 31 થાય. 31 મળશે આપણને. તો આ રીતે આપણે બંને દ્રષ્ટાંતો દ્વારા સમાંતર શ્રેણીની સંકલ્પના સમજ્યા કે જેમાં તમે જોઈ શકો છો કે વધારો એક સરખો છે. અહીંયા માસિક 500 રૂપિયાનો વધારો છે, અહીંયા ઘટાડો છે તો 2 સેમીનો ઘટાડો છે. એટલે ક્રમાનુસાર વધ કે ઘટ સરખી હોય આવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. તમારા ગણિતમાં છઠ્ઠું દ્રષ્ટાંત આપ્યું છે કે સસલાની જોડ પ્રથમ મહિને પ્રજનન કરવા માટે પરિપક્વ નથી. જો અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રથમ વખતે 1 મહિના માટે એ પરિપક્વ નથી, એટલે બીજા મહિના માટે એક જ જોડ રહેશે એમના.
બીજા મહિના માટે એક જ જોડ રહેશે. બીજા મહિને આ જોડ પરિપક્વ થાય એટલે એકમાંથી બે જોડ થઈ. ફરી પાછી બે માંથી આપણે જોઈએ તો બે માંથી એક જોડ છે એ ત્રીજા મહિને પરિપક્વ હોય એટલે ફરી પાછી એક જોડ બનાવે છે. એટલે આમ ક્રમાનુસાર શ્રેણી બને છે. પણ હકીકતમાં અહીંયા આપણને સમાંતર શ્રેણી મળતી નથી. અહીંયા આપણે જોતા ક્રમાનુસાર અચળ સંખ્યા, એક સરખી સંખ્યા જો ગુણવાથી આપણને શ્રેણી મળતી હોય કે સરખી સંખ્યા ઉમેરવાથી શ્રેણી મળતી હોય તો આવી સંખ્યાને આપણે સમાંતર શ્રેણી તરીકે લઈ શકીએ. તો એ બાબતની આપણે હવે સ્પષ્ટતા કરીએ કે શ્રેણીની સમજણ મળી ગયા પછી હવે આપણે આગળ વધીએ કે સમાંતર શ્રેણી જે છે એ કઈ રીતે કામ કરે છે અથવા કઈ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. તો ત્રીજો પોઈન્ટ, સમાંતર શ્રેણી. ત્રીજો પોઈન્ટ, બે પોઈન્ટ આપણે જોયા. પહેલો પોઈન્ટ જોયો આપણે તરાપ અથવા પેટર્ન, બીજો પોઈન્ટ જોયો શ્રેણીની સમજણ, અને હવે આવે છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી જ્યારે કોઈ પણ બે પદ વચ્ચેનું અંતર સમ હોય, અંતર સમ અંતર, આ સંધિ ગુજરાતીની ભાષામાં વાત કરો તો સમ વત્તા અંતર, અંતર સમાન હોય, આવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. તો એની વ્યાખ્યાના પ્રમાણમાં આપણે જોઈએ તો કઈ રીતે બને છે કે આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી, પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પહેલું એક પદ એના સિવાયના બધાય પદ, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં, પહેલા પદમાં કઈ ઉમેરવાનું નથી, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી. નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય, નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી, મેળવી શકાય તેવી, નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી, સંખ્યાઓની યાદી. પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. ક્રમાનુસાર તમે જોતા જાઓ કે પ્રથમ પદ સિવાયના દરેક પદ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી તમને મળતા હોય તો
આવી શ્રેણીને તમે સમાંતર શ્રેણી કહી શકો. અને જે નિશ્ચિત સંખ્યા છે એને આપણે સામાન્ય તફાવત તરીકે ઓળખવામાં આવે છે. નિશ્ચિત સંખ્યા ને સામાન્ય તફાવત. હવે આમાં જે નિશ્ચિત સંખ્યા છે આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત. નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. આ જે નિશ્ચિત સંખ્યા છે એને સામાન્ય તફાવત તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય તફાવત ડી સંકેત છે એનો. સામાન્ય તફાવત ડી ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. જો સામાન્ય તફાવત છે એ ધન પણ હોઈ શકે, ઋણ પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. એટલે આ રીતે તમારે અહીંયા શ્રેણી મેળવવાની રહેશે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમથી ક્રમાનુસાર પદ આપણે જોતા જઈએ તો સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a1, બીજું પદ a2, ત્રીજું પદ a3, a1, a2, a3 an હોઈ શકે. હવે આ રીતના આ ક્રમાનુસાર પદ હોતા જ પહેલા પદને આપણે a1 કહીએ છીએ, બીજા પદને આપણે a2, ત્રીજા પદને a3, આમ ક્રમાનુસાર આપણને પદ મળતા જાય છે. તેથી સામાન્ય તફાવત જ્યારે તમારે મેળવવાનો થાય ત્યારે બીજું પદ માઈનસ પ્રથમ પદ અથવા ત્રીજું પદ માઈનસ બીજું પદ આ રીતે તમે લખી શકો. તેથી સંકેતમાં d બરાબર a2 માઈનસ a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા તમને અહીંયા આપણને એનો સામાન્ય તફાવત મળે છે. હવે સમાંતર શ્રેણીનું સ્વરૂપ કેવું મળે તો સમાંતર શ્રેણી નું સ્વરૂપ આપણે જોઈએ તો પ્રથમ પદ a અને તફાવત b લેતા તો કઈ રીતનું સ્વરૂપ મળશે? વ્યાપક સ્વરૂપ બરાબર a વત્તા d a વત્તા 2d a વત્તા 3d
આ રીતે આપણને એનું સ્વરૂપ આગળ મળતું જાય છે. એટલે તમે આ રીતે એની સભ્ય સંખ્યા નિશ્ચિત કરી શકો છો અને આગળના પદો જે છે એ મેળવી શકો છો. કે અહીંયા તમે જુઓ કે તમે a બરાબર 3 પસંદ કર્યા અને ડિફરન્ટ બરાબર 2 લીધો તો પહેલું પદ શું આવશે? a એટલે કેટલા? 3. બીજું પદ a + d એટલે 3 ને 2 5. ત્રીજું પદ a + 2d 2 * d એટલે 2 2 4 ને 3 7. ચોથું પદ a + 3d 3 દુ 6 6 ને 3 9. આ રીતે આપણી શ્રેણી આપણને મળતી જાય છે. બરોબર? એટલે વ્યાપક શ્રેણી કેમ બને એ તમારા મગજમાં રહેવું જોઈએ કે a + d a + 2d a + 3d a + 4d આ રીતે આપણને વ્યાપક શ્રેણી જે છે એ મળે છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. જો પ્રથમ પદ a લ્યો અને તફાવત d લ્યો તો આ રીતની શ્રેણી આપણી પાસે અહીંયા બને છે. હવે આમાં હજી એક પોઈન્ટ પૂરો કરી એટલે આખી સમાંતર શ્રેણી જે છે એ આપણા મગજ સુધી પ્રથમ સમજાવવી જોઈએ કે શ્રેણીના પ્રકાર, સમાંતર શ્રેણીના પ્રકાર. નેક્સ્ટ પોઈન્ટ જ આપી દે, કાંઈ વાંધો નહીં. આમાં ચોથો પોઈન્ટ છે સમાંતર શ્રેણીના પ્રકાર. સમાંતર શ્રેણીના પ્રકાર તો બે પ્રકાર છે. શાંત સમાંતર શ્રેણી શાંત સમાંતર શ્રેણી કે જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય. જે શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તેવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય. જો એમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, કેટલા જ પદ આવે છે, દાખલા તરીકે સમાંતર શ્રેણી 5 10 15 20 25 30 અને 35. તો આમાં 1 2 3 4 5 6 અને 7 પદ છે. આ પદ નિશ્ચિત થઈ ગયા. એટલે આ શ્રેણીને તમે અથવા 50 સુધી 35 થી 40 45 ને 50 આ શ્રેણી જે છે એ શાંત શ્રેણી થઈ ગઈ. અહીંયા 50 થી આગળ જવાનું નથી. આમાં બીજો પ્રકાર આપણે જોઈએ તો અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણી આના કરતા વિપરીત કે જે શ્રેણીમાં પદની અંતિમ પદ નથી. અંતિમ પદ મળે છે. જે સમાંતર શ્રેણીમાં
પદની સંખ્યા નિશ્ચિત ન હોય તેવી શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. એમાં પદની સંખ્યા નક્કી હોતી નથી અને અનંત સમાંતર શ્રેણી માં અંતિમ પદ મળતું નથી. અંતિમ પદ મળતું નથી. શાંત શ્રેણી હોય તો જ અંતિમ પદ મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે સમાંતર શ્રેણી 5 10 15 20 25 અને આમ નામ આ શ્રેણી અનંત સુધી ચાલી જાય છે, અટકતી નથી. એટલે જે શ્રેણીને અંતે 3% હોય પછી સંખ્યા ન આવતી હોય આવી તમામ શ્રેણી જે છે એ અનંત સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ મુખ્ય બાબત આપણે જોઈએ સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીમાં હંમેશા પ્રથમ પદથી શરૂ થતી હોય અને ક્રમિક પદો એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મળતા હોય આવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. કે જે સમાંતર શ્રેણી નિશ્ચિત પદથી શરૂ થતી હોય અને પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મેળવી શકાય આવી યાદીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ છીએ. સમાંતર શ્રેણીમાં નિશ્ચિત સંખ્યા છે એ d છે, સામાન્ય તફાવત છે અને d મેળવવા માટે d = a2 - a1 બીજા પદમાંથી હંમેશા તમારે પહેલું પદ બાદ કરવાનું છે. નાની સંખ્યા હોય કે મોટી સંખ્યા હોય પણ આ શરત કરે ચૂકવાની નથી, તો જ તમને સાચો d મળશે. એટલે આ રીતે આપણે એની સમાંતર શ્રેણી જે છે એ મેળવી શકીએ છીએ. હવે આ સિવાયની જે બીજી 2-3 શ્રેણીઓ તમારે જે સસલાની આપી છે એ કઈ કઈ શ્રેણીમાં સમાવેશ થાય એની આપણે બાબત જોઈએ. અન્ય શ્રેણીઓ 5મો પોઈન્ટ અન્ય શ્રેણીઓ. અન્ય બીજી જે શ્રેણીઓ છે એ શ્રેણીની આપણે અહીંયા વાત કરીએ તો બીજી કઈ કઈ શ્રેણી આપણને મળી શકે એ આપણે અહીંયા જોવાનું છે. કે બીજી ઘણી બધી શ્રેણી આપણને મળતી હોય તો કઈ રીતની મળી શકે એ બાબતની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આવશે અવિભાજ્ય શ્રેણી. તો અવિભાજ્ય શ્રેણીમાં અવિભાજ્ય સંખ્યાનો સમાવેશ થાય છે. જો આમાં કોઈ જાતનો નિયમ લાગુ પડતો નથી. આ સમાંતર શ્રેણીઓ નથી, ખાસ યાદ રાખજો. એટલે તમારા નિયમો જે છે અહીંયા પાછા લાગુ પાડવાના નથી. તો અવિભાજ્ય શ્રેણીમાં તમામ અવિભાજ્ય સંખ્યા પહેલા 2 3 5 7 11 13 17 આ રીતની શ્રેણી બને છે. એમાં તમામ અવિભાજ્ય સંખ્યાનો સમાવેશ થાય છે, અન્ય કોઈ સંખ્યાનો સમાવેશ થતો નથી. ત્યાર પછી આમાં બીજી શ્રેણી છે ફિબોનાકી શ્રેણી. જે તમારી ચોપડીમાં સસલાનું દ્રષ્ટાંત છે આ દ્રષ્ટાંત ફિબોનાકી શ્રેણીમાં આવે છે. જે શ્રેણીનું, જો યાદ રાખજો, જે શ્રેણીનું ત્રીજું પદ, જે શ્રેણીનું ત્રીજું પદ અને ત્યાર પછીના દરેક પદ, ત્રીજું પદ
અને ત્યાર પછીના દરેક પદ, ત્રીજું પદ અને ત્યાર પછીના દરેક પદ, આગળના બે પદ, દરેક પદ આગળના બે પદના સરવાળાથી, ત્રીજું પદ અને ત્યાર પછીના દરેક પદ આગળના બે પદના સરવાળાથી મળતા હોય તો તેવી શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહે છે. જો પહેલા બે પદ જોવા નથી, ત્રીજું પદ જે છે એ પહેલા બે પદના સરવાળાથી મળતું હોય, ચોથું પદ છે એ પાછું ત્રણ અને બે પદના સરવાળાથી મળતું હોય, પ્રત્યેક પદ જે છે એ આગળના બે પદના સરવાળાથી મળતું હોય, તો આવા પદને આપણે ફિબોનાકી શ્રેણી તરીકે કહી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે સસલામાં તમને 1 2 3 5 8 આ રીતની શ્રેણી મળી છે. હજી આગળ પણ તમારે જવું હોય તો 13, હજી આગળ જવું હોય તો 21 આ રીતના પદ મળશે. જો પહેલા પ્રત્યેક ત્રીજું પદ જોવાનું, પહેલા અહીંથી તમે જુઓ તો 1 2 ને 3 ત્રીજું પદ, આ બે ના સરવાળાથી 1 ને 1 2, પછીનું પદ 3, 2 ને 1 3, પછીનું પદ 2 ને 3 5, પછી 3 ને 5 8, પછી 5 અને 8 13, પછી 13 ને 8 21. અને હજી તમારે આગળ જવું હોય તો આ બેનો સરવાળો કરી નાખો તો તમને મળશે 3 ને 1 4, 2 ને 1 3 34. હજી આગળ જવું હોય તો 4 ને 1 5, 3 ને 2 5 55. આ રીતે આપણને આગળનું પદ પ્રત્યેક બે પદના સરવાળાથી ત્રીજું પદ મળતું હોય, આવી શ્રેણીને આપણે ફિબોનાકી શ્રેણી કહી શકીએ છીએ. અને આમાં અંતિમ શ્રેણી છે ત્રીજી શ્રેણી, ત્રિકોણીય શ્રેણી. ત્રિકોણીય શ્રેણી કઈ રીતે મળે છે તો એ તમને આપેલું છે અહીંયા કે 1 3 6 10 હવે આ કઈ રીતની મળે છે તો એના માટેનું સૂત્ર છે કે Tn બરાબર n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2. આ સ્વરૂપ ઉપરથી આપણને મળે છે. જો અહીંયા તમે જો n ની જગ્યાએ 1 મૂકો તો શું રૂપાંતર આવશે? 1 કૌંસમાં 1 વત્તા 1 ભાગ્યા 2. જો 1 ને 1 2, 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2, એટલે 2 ને 2 વડે ભાગો એટલે 1 મળ્યું પહેલું પદ. હવે બીજું પદ તમે જુઓ તો 2 કૌંસમાં 2 વત્તા 1 ભાગ્યા 2. હવે 2 ઉડી ગયા, 2 ને 1 3 મળ્યું પદ. હવે તમે 3 લખો, 3 કૌંસમાં 3 વત્તા 1 ભાગ્યા 2 તો ઉઠશે નહીં. 3 ને 1 4, 3 ગુણ્યા 4 ભાગ્યા 2, 3 દુને 6 મળ્યું ત્રીજું પદ. ત્યાર પછી ચોથું પદ તમારે લેવું હોય તો 4 લેવાના. અહીંયા 4 કૌંસમાં 4 ગુણ્યા 1, 4 વત્તા 1 ભાગ્યા 2, 2 ઉડી ગયા, 4 ને 5, 4 ને 1 5 બરોબર, અને 5 દુને 10 મળી ગયો આપણને. હજી આગળ જવું હોય તો 5 લેવાના. આમ પ્રમાણસર પદ વધતું જશે. n ની કિંમત તમારે ફેરવતી જવાની તો તમને આગળનું પદ મળતું જાય. n ની જગ્યાએ તમે હવે 5 લ્યો છો તો 5 કૌંસમાં 5 વત્તા 1 ભાગ્યા 2, 5 ને 1 6, 6 થયા, 6 ને ઉડાડો એટલે 3, 5 3 15 પછીનું પદ. હવે તમારે 6 લેવાના. 6 કૌંસમાં 6 વત્તા 1 ભાગ્યા 2, 3 દુ 6, 6 ને 1 7, 7 તેરી ને 21. આ રીતે તમને ત્રિકોણીય શ્રેણી મળશે. આ સૂત્ર આધારિત સૂત્ર યાદ રાખવાનું છે
કે ત્રિકોણીય શ્રેણી મેળવવા માટેનું સૂત્ર છે n કૌંસમાં n વત્તા 1 ભાગ્યા 2. આ રીતે ક્રમાનુસાર આપણને ત્રિકોણીય શ્રેણી મળે છે અને ત્રિકોણની રચના બને છે. તો આ રીતે આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 4 શ્રેણીની ચર્ચા કરી છે. સમાંતર શ્રેણી, અવિભાજ્ય શ્રેણી, ફિબોનાકી શ્રેણી અને ત્રિકોણીય શ્રેણી. આવી ઘણી બધી શ્રેણીઓ હોય પણ આપણા અભ્યાસમાં માત્ર સમાંતર શ્રેણી છે. છતાં એક સસનાનું દ્રષ્ટાંત ફિબોનાકીમાં હોવાથી મેં તમને બીજા અન્ય 2 વધારાના દ્રષ્ટાંતો આપ્યા છે કે જેથી કરી તમે એની સમજણ કેળવી શકો. તો આ રીતે આપણે કોઈ પણ શ્રેણીના બારામાં જ્યારે વિચાર કરવાનો થાય તો એની સમજૂતી મેળવી શકીએ છીએ કે શ્રેણી બને કે નથી બનતી. તો એ પ્રમાણે આપણે અમુક ઉદાહરણો હવે જોઈએ કે જેથી કરી આપણને એની સમજણ જે છે એ પાકી થાય કે ના ના શ્રેણી છે કે નથી. તો એ પ્રમાણે આપણે કઈ કઈ શ્રેણી બને છે અને કઈ કઈ શ્રેણી બનતી નથી એની સ્પષ્ટતા કરી જોઈએ. તો સૌપ્રથમ આપણે સંખ્યાની યાદી ઉપરથી સમાંતર શ્રેણીની રચના થાય કે નથી થતી એ અહીંયા મેળવવાનું છે કે આપણે જે પદ આપ્યું એના ઉપરથી શ્રેણીની રચના થાય કે નથી થતી એ આપણે પ્રથમ મેળવવા માટે પ્રયત્ન કરીએ. તો જેના અનુસંધાને આપણે મળી શકે કે શ્રેણી છે કે નહીં. ઉદાહરણ પહેલું, નીચેની યાદીમાં કઈ સમાંતર શ્રેણી છે? નીચેની યાદીમાં કઈ સમાંતર શ્રેણી છે? અને જો હોય તો A અને D શોધો. જો હોય તો તમારે પ્રથમ પદ અને સામાન્ય તફાવત એનો મેળવવાનો છે. હોય તો A અને D આપણે શોધવાના છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રથમ પહેલી યાદી અહીં આપણને આપેલી છે ઉદાહરણ 1 માં. પ્રથમ યાદી 1 2 3 4 1 2 3 4 5. હવે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રત્યેક પદ જે છે એ નિશ્ચિત પદથી બનતું હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. 2 માંથી 1 કાઢો એટલે 1 ગયા, 3 માંથી 2 કાઢો 1, 4 માંથી 3 ગયા એટલે 1, 5 માંથી 4 ગયા એટલે 1. તમામ પદ એક સંખ્યા કાઢવાથી મળે છે, બરોબર? એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે પ્રત્યેક પદ થી આગળનું પદમાં 1 વધારે છે. પ્રત્યેક પદમાં આગળના પદમાં 1 વધારે છે. અથવા તમારે આ રીતે પણ જોઈ શકો, અહીંયા તમે નો ઓલું કરવું હોય તો D બરાબર A2 A1 બરાબર 2 ઓછા 1 બરાબર 1. હજી આગળ તમે લ્યો કે D બરાબર A3 A2 બે પદ ચકાસવાના બરાબર 3 ઓછા 2 બરાબર 1. ડિફરન્સ સમાન મળી ગયો એટલે આપણે લખી શકીએ કે સમાંતર શ્રેણી છે. તમે જોઈને જ કહી શકશો સમાંતર શ્રેણી છે. નિશ્ચિત પદથી મળે છે એટલા માટે. તો A અને D, પ્રથમ પદ A એટલે 1 અને ડિફરન્સ કેટલો મળેલો છે આપણે અહીંયા 1. આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ, પદ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. બીજી શ્રેણી યાદી આપણને આપેલી છે
70 40 10 હવે અહીંયા આપણે જોતા જઈએ તો આમ ખ્યાલ આવશે 100 માંથી 70 ક્યારે થાય 30 બાદ થાય તો 70 માંથી 40 ક્યારે થાય 30 બાદ થાય તો 40 માંથી 10 ક્યારે થાય 30 બાદ થાય તો આ ઉત્તરતી શ્રેણી છે, ચડતી શ્રેણી નથી, ઘટતા જાય છે. જેમાં પ્રત્યેક પદની કિંમત વધતી જતી હોય તો એ ચડતી શ્રેણી કહેવાય અને પદની કિંમત ઘટતી જતી હોય તો ઉત્તરતી કહેવાય. અહીંયા ઉત્તરતી શ્રેણી છે આ, પણ અહીંયા આપણે કહી શકીએ કે સમાંતર શ્રેણી છે, આ ગણવાની જરૂર નથી. સમાંતર શ્રેણી છે, સમજણથી જ આપણે કેવી શીખીએ છીએ કે સમાંતર શ્રેણી છે. અને જો શ્રેણી હોય તો a અને d લખો તો a બરાબર કેટલા આવશે? a બરાબર પહેલું પદ 100 અને ડિફરન્ટ પહેલા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે -3 છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, આપણે કીધું કે ડિફરન્ટ છે તમને પ્લસ માઈનસ કે શૂન્ય મળી શકે, અહીંયા માઈનસ મળે છે. કઈ રીતનો મળે છે એ તમારે સમજવું હોય તો તમે ગણતરી કરી શકો છો. એવું લાગે તો લખી નાખવાનું કે d બરાબર a2 a1 તો 70 100. તેથી ડિફરન્ટ બરાબર મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 100 માંથી 70 ગયા 30 વધ્યા, મોટાની નિશાની માઈનસ એટલે a બરાબર 100 અને ડિફરન્ટ બરાબર -30. આ રીતે આપણને મળશે. 30 નો ફેરફાર છે એટલે 30 સંખ્યા ઘટતી જાય છે એટલે ડિફરન્ટ માઈનસ. જ્યારે સંખ્યા ઘટતી જતી હોય ત્યારે હંમેશા ડિફરન્ટ માઈનસ આવશે અને સંખ્યા વધતી જતી હોય તો ડિફરન્ટ છે એ પ્લસ આવે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો ત્રીજો દાખલો, ત્રીજી ગણતરી છે 3 3 3 3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 માં 3 ગયા 0, 3 માં 3 ગયા 0, 3 માંથી 3 ગયા 0. સંખ્યા વધતી નથી પણ ઉમેરવાની સંખ્યા નિશ્ચિત છે એટલે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. a બરાબર પ્રથમ પદ 3, ડિફરન્ટ આવશે 0, બાદબાકી કરતા આપણને 0 મળે છે. ત્યાર પછી ચોથો દાખલો આપણે જોઈએ તો -1.0 -1.5 -2.0 -2.5. જો અહીંયા શ્રેણી માઈનસમાં છે તો હવે પ્રથમ આપણે શ્રેણી છે કે તો આપણે ખ્યાલ આવી ગયો કે બધામાં 0.5 નો ડિફરન્ટ આવે છે. પ્રત્યેક પદ જે છે એ 0.5 વધે કે ઘટે એ વાત નક્કી થઈ ગઈ છે એટલે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. દરેક પદમાં 0.5 નો ફેરફાર આવશે. 0.5 0.5 વધતા ગયા છે. હવે આપણે અહીંયા ડિફરન્ટ મેળવવો હોય તો ડિફરન્ટ બરાબર a2 a1. બીજા પદમાંથી તમારે પહેલું પદ બાદ કરવાનું છે તો બરાબર -1.5 -1.0. જો અહીંયા એક નિશાની છે સૂત્રની છે, એક નિશાની સંખ્યાની પોતાની છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. -1.5 પ્લસ 1.0 માઈનસ માઈનસ પ્લસ. હવે પ્લસ માઈનસ હોવાથી બાદબાકી થશે એટલે ઇક્વલ ટુ 5 માંથી 0 ગયા એટલે 5 ના 5, પોઈન્ટ નો પોઈન્ટ 1 માંથી 1 ગયો એટલે 0 અને મોટાની નિશાની ડિફરન્ટ આવશે -0.5.
તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા યાદી આપણને આપેલી છે અથવા શ્રેણી આપેલી છે તો શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ડી ને આધારે નક્કી કરી શકીએ છીએ અને એના ઉપરથી આપણે જો સમાંતર શ્રેણી હોય તો એ અને ડી શોધી શકીએ. નહીંતર એ તો મળે પણ ડી મળતો નથી. તો સમાંતર શ્રેણી ન હોય તો આપણે ડી મેળવી શકતા નથી. અને કમસે કમ 2 કે 3 ડી તમારે મૌખિક રીતે બાદ કરીને જોઈ લેવાનું. જો અહીંયા આપણે જોઈ લીધું કે 1.5 માંથી 1 કાઢો એટલે 0.5 વધ્યા, 2 માંથી 1.5 કાઢો એટલે 0.5 વધ્યા, 2.5 માંથી 2 કાઢો એટલે 0.5 વધ્યા. એટલે મૌખિક ગણતરી કરી લેવાની. 3 માંથી 3 ગયા 0, 3 માંથી 3 ગયા 0, 3 માંથી 3 ગયા 0. તો આ રીતે ઘણી વખત એવું બને કે 2 પદમાં ડિફરન્ટ સરખો હોય, ત્રીજા પદમાં સરખો ન હોય, તો ત્યાં સુધી આપણે જોઈ લેવાનું છે મૌખિક કે ના ડિફરન્ટ સરખો જ આવે છે. એટલા માટે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. જ્યારે તમને શોર્ટ ક્વેશ્ચનમાં એવું પૂછવું હોય કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, આ સમયે તમારે ડિફરન્ટ બધાનો હરખાવી દેવાનો. લખીને એકાદ પોઈન્ટમાં ન હોય અને આપણે લખી નાખીએ સમાંતર શ્રેણી છે, આવું બની શકે. એટલે તમામ ડિફરન્ટ તમારે મૌખિક બાદબાકી કરી જોવાની કે નાના બરોબર મળે છે કે નહીં, અને એના પછી તમારે આ સંખ્યા લખવાની રહે છે. તો આજના દિવસે આપણે જે પોઈન્ટ જોયું, સૌ પ્રથમ પેટર્ન તરાસ જોઈ કે સૂર્યમુખીના ફૂલની પાંદડીઓ, મધપૂડાના છિદ્રો, ત્યાર પછી અનાનાસ, અને આ બધામાં આપણને મકાઈનો ડોડાના દાણા અને પાય કોન પરના કુંતલ પરથી આપણે તરાહની પદ્ધતિ શીખી શકીએ છીએ. શ્રેણીની આપણે સમજણ મેળવી, સમાંતર શ્રેણી કઈ રીતે બને, સામાન્ય તફાવત, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ એટલે કે a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d આપણે વ્યાપક સ્વરૂપ જોયું. અને સમાંતર શ્રેણીના 2 પ્રકાર, શાંત શ્રેણી અને અનંત શ્રેણી કઈ રીતે બને છે એની આપણે વાત કરી કે શાંત શ્રેણીમાં આપણને અંતિમ પદ મળતું હોય છે, સભ્ય સંખ્યા નિશ્ચિત હોય છે, આવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય. અને જેમાં સભ્ય સંખ્યા નિશ્ચિત હોતી નથી, યાની કે અંતિમ પદ મળતું નથી, આવી શ્રેણીને આપણે અનંત શ્રેણી તરીકે ઓળખી શકીએ છીએ. અને અંતે આપણે યાદી ઉપરથી સમાંતર શ્રેણી છે કે નહીં એની ચકાસણી કરવી, અને હોય તો એ અને ડી સુધીની બાબત જોઈ. હવે પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઘરે રહો, સ્વસ્થ રહો અને વધુ મહેનત કરો. આ સૂત્રને ચરિતાર્થ કરી આગળ વધો એવી અભ્યર્થના સાથે આજના લેક્ચરને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.